આપણે આજનો બ્લોગ આપણે ચાલુ કર્યો કારણ કે હજી નાયો નથી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. હવે નાઈ જા. પાણી જ નહીં નીકળતું. જઈએ ભાઈ, આ નાયો નથી. જો કા ચડીમ રખડે. જો એવડી ચડી પહેરીને રખડે. ચડી ઘરમાં વેરવાની વસ્તુ છે. સીએસ નો ને આરસીબી નો મેચ છે. કોણ જીતશે? સીએસકે ને સીએસ હો. હા હો, આરસીબી જીતશે. આરસીબી જીતે તો આપણે 10 કરોડના ફટાકડા ફોડશું. 10 કરોડમાં કેટલા મીંડા આવે ની ખબર હોય ભાઈ. એ કઈ ખબર નથી કે વિડિયો ઉતારું છાનું મુની. સીએસકે જીતશે તો આરસીબી જીતશે ને તો આપણી છે ને સીએસકે જીતશે. એના તમે ફાકા તો જોવો. વાત તો થઈ ગઈ. હા ઈ છે ને જે આરસીબી જીતશે ને ભવ્યન છે ને આપણે જોઈ મૂકતું હોય છે. આરસીબી ટીમ તો 26000 માં બીકી ને સીએસ ની 5000 માં જીતી. 5 રૂપિયા હું 5 તમે એના ફાકા તો જોવો. હટી હટીને જીકે. એ કઈને ક્રિકેટમાં કઈ તપોય પડતો છે નહીં. હમણાં પૂછું જોવો. આરસીબી માં કોણ કોણ છે ક્રિકેટર ઈ ખબર છે? વિરાટ કોહલી, કુનાલ પાંડ્યા, પછી સાચું હોય તો તમે કોમેન્ટ કરજો. મને ક્રિકેટ બાબતની કઈ ખબર પડતી નથી. કમેન્ટ કરીને દેખાડો. સીએસકે જીતશે 26 તારીખે. સીએસકે ને એમએસ સાંભળો હવે તમે કોમેન્ટ કરીને. એમએસ ધનિયા આમ કરીને આમ પગ ઉપર આમ પણ મારા ટેબલે કઈ નથી ખાધું. આપણે સવારમાં નાસ્તો કર્યો. આમાં ઊભા થઈને ડાન્સ કરવાનો ક્યાં આવી ગયો છે ને એ મને નથી ખબર પડતી. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. તો આ કમેન્ટમાં તમે બતાવો સીએસ જીતશે કે આરસીબી. જો આરસીબી જીતશે તો સીએસકે સીએસકે ઓય આરસીબી જીતશે તો લાઈક કરજો ને સબસ્ક્રાઇબ કરજો ને સીએસકે જીતે તો કોમેન્ટ કરજો અને લાઈક સબસ્ક્રાઇબ શેર બધું કરી લેજો. કઈ નહીં હવે પતે રમે છે. ઘડીક વાર વાતું ફડાકા ઝીકી લીધા. જો આરવ ને આવું આવ્યું. એ ભવ્ય બતાવી દો. કલ્પા બતાવી. પણ આમાં હવે ગઢ બનાવવું આવ્યું. હા કોણ જીતું ની મને નથી ખબર પડતી. હાલો હવે શટર બંધ કરે છે ભાઈ અમારો. હવે આપણે જઈએ ઘરે અને આજે રસોઈ બનાવીએ. મિન્ટોસ ને ફિન્ટોસ ને એવું ખાવે તો જ રાખવાનું. ચલો હવે ઉપર જઈને હું તમને બતાવું. ઉપર જઈને બતાવું આજે શું રસોઈ બનાવું. બરાબર સબસ્ક્રાઇબ ને કોમેન્ટ તો કરી દેજો. હવે જમવામાં શું બનાવવું છે આજે? પૂરણપૂરી. કોને કોને પૂરણપૂરી ભાવે છે એ જરાક કોમેન્ટમાં કહેજો મને. શું એ હાલો જોઈ લીધું બધા શું હાલો. મેનુ નક્કી કરો. છૂટા આવે તો હાલો આ મેનુમાં નક્કી કરો. હાલો वो अच्छा आता है नहीं. મારા માટે એક બદામ રબડી. ગરવા માટે ક્યું જ્યુસ? શેક કે જ્યુસ? શેક. ક્યું શેક? રાજભોગ, કિટકેટ, ચોકલેટ, ચીકુ, ગુલાબ, મેંગો, બ્લેક કરંટ, કોકો, બ્લેક કરંટ. ચલો બદામ રબડી આવી ગયું. ટેસ્ટ કરો. કેવું છે? ચલો હું ટેસ્ટ કરું. જો બદામ રબડી પીએ છે. હાલો ગૌ હતું બ્લેક કરંટ
હવે ગયું બ્લેક કરન આઈસ્ક્રીમ મગાવ્યું. આઈસ્ક્રીમ મંગાવ્યું હા આઈસ્ક્રીમ નતો મગાવ્યું. જ્યુસ મગાવ્યું. કાંઈ વાંધો નહીં, આઈસ્ક્રીમ ખાઈ લીધો. હા એ મસ્ત છે હે મૂકી જ્યાં બેઠા બેઠા એ જે કે વાળા ભાઈ વાતોના ફાકાજી કે જો બાવા હિન્દી ને આનો જ ઉતાર્યો, ઓલા ભાઈનો નથી ઉતાર્યો. એનું નાળી હતી પેલા બહુ તારે જેવું હતો ને તો એના દાદા હતા ને દાદા બહુ મસ્ત અહીંયા હોય તો જે કે અમે અહીં હાલતા આવીએ એમાં વેચતા બહુ મસ્ત, બધી વસ્તુ બહુ મસ્ત હોય છે. આ મેનુ આરામ કરતા કરતા ખાઈ જોજો એને અહીંયા. આમ તમે કોઈ ખાવ છો કે જાઓ ત્યાં ખાવા? બ્લેક કરંટ આઈસ્ક્રીમ આવ્યું શેકના બદલે, ભૂલાઈ ગયું ભાઈ. તો હવે આઈસ્ક્રીમ આરામ કરતા કરતા ખાઈ. ચલો કાલે મળીએ બીજા વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.